ફર્સ્ટ જનરેશન ધંધાર્થી હોય, ફર્સ્ટ જનરેશન બિઝનેસ હોય, મતલબ કે પહેલી પેઢી હોય જે ધંધો કરતી હોય ને, એને એક વસ્તુની તો રોજે રોજ તૈયારી કરીને રાખવાની કે રોજે રોજ નવી ઇક્વેશન આવશે, રોજે રોજ નવા પ્રશ્નો આવશે, રોજે રોજ કાંઈ ને કાંઈ તકલીફો આવશે, રોજે રોજ ક્યાંક દગો આવશે, ફટકો આવશે, નુકસાની આવશે. પરંતુ ધંધાનું માઇન્ડસેટ છે ને એ તમારે સ્ટબન નેચરથી બનાવી રાખવું પડશે. તમારી તાકાત તમારે વધારવી પડશે. તમારે જેટલું પાવરફુલ થઈ શકો ઇન ટર્મ્સ ઓફ નેટવર્ક, ઇન ટર્મ્સ ઓફ કમ્યુનિકેશન, તાકાત જ બનાવવી પડશે. થડો તપાવવો પડશે, લોકોને મળતું રહેવું પડશે. ધંધાની અંદર રોજે રોજ નવા જૂની થશે સર. પરંતુ આવા 365 ડેઝ તમે કન્ટિન્યુઅસલી ફોર એક્ઝામ્પલ કાઢી દેશો ને તકલીફવાળા, તો ક્યાંક ને ક્યાંક કેરેક્ટરમાં બદલાવ આવશે, એક તમારો નેચરમાં પરિવર્તન આવશે. અને ખરેખર ધંધાર્થી બનવા માટે તકલીફો તમે સહન કરશો ને તો ક્યાંક ને ક્યાંક જરૂર ને જરૂર રસ્તો નીકળશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. જેટલા બી અનુભવો પેલી પેઢીમાં થાય એ શીખો, એક્સેપ્ટ કરો ને આગળ વધો. ધંધામાં બીજું કોઈ નવા જૂની નથી. જે પાવરફુલ છે, જે તાકાત કરે છે, અને ધંધાની અંદર કન્સિસ્ટન્સી, ડિસિપ્લિન, આ બધી વસ્તુ છે ને સાથે થાય ને સર, એટલે તમને કોઈ ધંધાર્થી બનતા ના રોકી શકે. મોટા સપનાઓ કેળવો, વિઝન કેળવો અને સારા માણસોને સાથે રાખો. થેન્ક યુ.